ચાલો આજે આપણે મુંબઈના નાગપાડાની કેટલીક છોકરીઓની એક અદ્ભુત સફર વિશે વાત કરીએ. હા, આ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની ટીમની વાત છે. બરાબર. જેમણે સમાજે પેલી છોકરા છોકરીઓ માટે બનાવેલી જે મર્યાદાઓ છે, જેને આપણે જાતિની દિવાલ કહી શકીએ, એ ઓળંગીને પોતાના સપના પૂરા કર્યા. હા, આપણો આજનો હેતુ છે આ છોકરીઓનો સંઘર્ષ, એમની હિંમત અને ખાસ તો એમની ટીમ વર્કની તાકાત સમજવાનો. બરાબર. આ કહાણી છે મુખ્યત્વે 13 વર્ષની અફસાના મંસૂરી અને એની સાથે રમતી બીજી છોકરીઓ ઝરીન, ખુશનૂર અને આફરીનની. ઓકે. એમણે ખાલી રમતના મેદાન પર જ નહીં, પણ પોતાની રોજિંદી જિંદગીમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અને એમની આ જે આખી સફર છે એ છેક 2007માં ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં પણ છપાઈ હતી. ઓહ વાવ. હા, એમાં લખ્યું હતું કે કેવી રીતે આ છોકરીઓ પોતાની રોજની તકલીફોને એક બાજુ મૂકીને ભૂલીને બાસ્કેટબોલ કોર્ટ પર રમવા આવતી હતી. શરૂઆત તો જરાય સહેલી નહોતી એમ લાગે છે. જેમ કે અફસાના, હા, એ તો ઘર ચલાવવા માટે વાસણો સાફ કરવામાં પણ મદદ કરતી હતી. બરાબર. એટલે એના માટે તો ઘરની ઝૂંપડી અને બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે જાણે એક મોટી સામાજિક દિવાલ હતી. હા, દ્રશ્ય દિવાલ. એની માતાએ તો શરૂઆતમાં ના જ પાડી દીધી. કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ના રમાય, તારું કામ કર, શાળાએ જા, મહેનત કર. મેદાન પર જઈને રમવાની જરૂર નથી એવું સ્પષ્ટ કહ્યું. બરાબર. હા, અને આ કંઈ ખાલી અફસાનાની વાત નહોતી. મોટાભાગની છોકરીઓને આવી રીતે પરિવારમાંથી જ વિરોધ સહન કરવો પડ્યો હતો. જેમ કે ખુશનૂરનું જ ઉદાહરણ લઈએ. એને તો રમવા જવા માટે રીતસર જીદ કરી પડી. પછી માંડ એના મા બાપ માન્યા. અચ્છા. અને આફરીન અને એની બહેનો જ્યારે રમવા જતી ત્યારે એમના દાદીમાં તો બહુ જ ગુસ્સે થતા. ઓહ. એ તો કોચને પણ ખીજાતા. શું કામ? એમની ચિંતા વ્યવહારિક હતી કે ભાઈ રમવા માટે આ બધા સાધનો જોઈએ, પછી તાકાત માટે દૂધ પીવું પડે. આ બધા પૈસા ક્યાંથી લાવવા? હા, એ પણ એક મોટો પ્રશ્ન હતો ગરીબ પરિવારો માટે. બિલકુલ. આ બતાવે છે કે ઘણીવાર પરિવર્તનની શરૂઆતમાં પહેલો અવરોધ ઘર અને નજીકનો સમાજ જ હોય છે. પણ આવી સ્થિતિમાં આફરીનના પિતાજીનો ટેકો મળ્યો એ બહુ મહત્વનું કહેવાય. હા, ખૂબ જ. એ પોતે નાના હતા ત્યારે એ જ મેદાન પર રમતા હતા. કોની પાસે? બચ્ચુ ખાન પાસે. એમનું નામ મુસ્તફા ખાન હતું, પણ બાળકો એમને પ્રેમથી બચ્ચુ ખાન કહેતા. અચ્છા. એમની પાસે ત્યારે રમવા માટે સારા બૂટ કે કપડાં પણ નહોતા. પ્લાસ્ટિકના બોલથી રમતા. એટલે એમને ખબર હતી કે મુશ્કેલી શું હોય. હા, અને ઘરની જવાબદારી આવી ગઈ એટલે રમત છોડીને નોકરી કરવી પડી. એટલે એ ઈચ્છતા હતા કે એમની દીકરીઓ સારું રમે, સારા ખેલાડી બને. એમણે દીકરીઓને કંઈક શીખવ્યું પણ હતું ને? હા, રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિઓ, ટ્રિક્સ એ પણ શીખવી. વાહ. બીજી બાજુ ઝરીનની વાત પણ રસપ્રદ છે. હા, એનું ઘર તો મેદાનની એકદમ સામે જ હતું. એટલે બાલ્કનીમાંથી જોયા કરતી. હા, છોકરાઓને રમતા જુએ અને એને પણ રમવાની ઈચ્છા થાય. પછી હિંમત કરીને એણે કોચને પૂછ્યું. એ કોચ કોણ હતા? એ એમના પિતાજીના મિત્ર હતા. એટલે ઓળખાણ તો હતી. એટલે એમણે હા પાડી દીધી. ના, એમણે એક શરત મૂકી. કહ્યું કે જો તું બીજી થોડી છોકરીઓને શોધી લાવે, એક ટીમ બનાવે, તો હું ચોક્કસ શીખવીશ. અને આ રીતે ટીમ બની. બરાબર. આ રીતે ટીમનો પાયો નંખાયો. મને એ જાણીને થોડી નવાઈ લાગી કે એમના જે કોચ હતા નૂર ખાન, એ તો બહુ જ કડક હતા. હા, એમનું નામ નૂર ખાન અને ખૂબ જ શિસ્તબદ્ધ. એ છોકરીઓને પહેલા તો ખૂબ દોડાવતા, કસરત કરાવતા. હા, અને પછી રમતની બધી બારીકીઓ શીખવાડે. જેમ કે બોલ કેવી રીતે પોતાના કબજામાં રાખવો, સાથી ખેલાડીને પાસ કેવી રીતે કરવો. પછી પેલું બોલ લઈને ઝડપથી દોડવું. હા, અને સામેવાળા ખેલાડીને ચકમો આપીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો, ગોલનો પ્રાપ્તાંક કેવી રીતે વધારવો. આ બધી જ ટ્રેનિંગ. એમનું મંત્ર શું હતો? એમનું સૂત્ર જ હતું. રમતી વખતે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ રમો. અને ઈજા થાય તો પણ રમવાનું ચાલુ રાખવાનું. થોડી ઈજા થાય તો પણ રમત બંધ નહીં કરવાની. ઓહો, આટલી કડક તાલીમ? હા, પણ આ મહેનત અને તાલીમનું પરિણામ પણ મળ્યું. શું પરિણામ આવ્યું? શરૂઆતમાં તો લોકો આમ આશ્ચર્યથી જોતા. કે છોકરીઓ વળી બાસ્કેટબોલ કેવી રીતે રમશે? પણ પછી ધીરે ધીરે એમની રમત જોઈને લોકો માનવા લાગ્યા કે છોકરીઓ પણ બહુ સરસ રમી શકે છે. અને ટીમે કોઈ સિદ્ધિ મેળવી? હા, એમણે જિલ્લા કક્ષાની જે ટુર્નામેન્ટ હતી એની સેમીફાઇનલ સુધી પહોંચીને બધાને ખરેખર આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અરે વાહ.
અને એવું પણ સાંભળ્યું છે કે તેઓ છોકરાઓની ટીમ સાથે પણ રમતા. હા, પ્રેક્ટિસ મેચ રમતા અને ક્યારેક તો એમને હરાવી પણ દેતા. ગજબ. પણ એમની ખરી તાકાત શું હતી? વ્યક્તિગત કૌશલ્ય કે બીજું કંઈ? એમની અસલી તાકાત હતી એમનું ટીમ વર્ક, એકતા. એ કેવી રીતે ખબર પડી? જ્યારે તેઓ સોલાપુર રમવા ગયા ને ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થઈ. ઝરીને ત્યાં જોયું શું જોયું? કે બીજી ટીમોમાં ખેલાડીઓ વચ્ચે સહકાર નહોતો. એકબીજા જોડે બરાબર વાત ના કરે, ભૂલ થાય તો એકબીજા પર દોષ નાખે. એટલે એ લોકો મેચ હારી ગયા. હા, એ મેચ તો હારી ગયા, પણ એ હારથી એમને પોતાની ટીમની જે ખાસિયત હતી એ સમજાઈ ગઈ. એમની ટીમમાં શું અલગ હતું? એમની ટીમમાં જો કોઈની ભૂલને કારણે બાસ્કેટ ચૂકી જાય ને તો કોઈ ગુસ્સો ના કરતું. તો શું કહેતા? કહેતા, કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. આ બહુ મોટી વાત છે. બરાબર. એમની સફળતાનો આધાર વ્યક્તિગત રમત કરતાં આ પરસ્પર સહકાર અને વિશ્વાસ પર વધારે હતો. એમણે શીખ્યું કે ટીમ તરીકે રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી બહુ જરૂરી છે. ખરેખર સાચું ટીમ વર્ક હોય તો અડધી મુશ્કેલી તો એમ જ હલ થઈ જાય. પણ શું આજે સમાનતા અને ટીમ વર્ક મેદાન પર દેખાતું હતું? એ મેદાનની બહાર પણ ટકી રહેતું હતું? ના, ત્યાં થોડો ફરક હતો. જેમ કે? અફસાનાએ કહ્યું છે કે રમત પૂરી થાય કે તરત જ છોકરીઓએ ઘરે જતું રહેવું પડતું. અને છોકરાઓ? છોકરાઓ તો મોડે સુધી મેદાન પર રોકાઈ શકતા, વાતો કરી શકતા, રમી શકતા. અને અફસાનાને તો પેલું ઘરકામ અને ભણવાનું બધું પણ સંભાળવાનું હતું ને? હા, એને તો શાળા, ઘરકામ, પછી માને સફાઈ કામમાં મદદ કરવાની અને રમત, આ બધું જ સંભાળવાનું. એટલે એ ભેદભાવ તો હતો જ. ચોક્કસ. અને આ ભેદભાવ કેટલી નાની ઉંમરે મનમાં ઘર કરી જાય છે એનું ઉદાહરણ જરીનનો પેલો નાનો ભાઈ છે, ફક્ત 5 વર્ષનો. એ શું કહેતો? એ એની મમ્મીને કહેતો, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? એ મેદાનમાં આવી રીતે રમે ને એ સારું નથી લાગતું. 5 વર્ષનો છોકરો આવું કે? હા, પણ પછી એને પૂછવામાં આવ્યું કે જો તું રમવા જઈશ તો? તો એણે શું કહ્યું? તરત બોલ્યો, હું તો છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. ઓ, આ છે એ જાતિ પૂર્વગ્રહ કે લિંગભેદ જેની દિવાલ આ છોકરીઓએ ઓળંગવાની હતી. બરાબર. આ ટીમને તૈયાર કરનાર કોચ નૂર ખાન, એમને પ્રેરણા ક્યાંથી મળી હતી? એમને બચ્ચુ ખાન પાસેથી પ્રેરણા મળી હતી. નૂર ખાન કહે છે કે મુંબઈનો આ જે વિસ્તાર છે ભીડવાળો, ત્યાં રમવા માટે આ એક જ મેદાન છે, બચ્ચુ ખાન મેદાન. પહેલા એ કેવું હતું? પહેલા તો એ કાદવવાળી જમીન હતી. ત્યાં મુસ્તફા ખાન એટલે કે બચ્ચુ ખાન બાળકોને રમત શીખવતા. અને નૂર ખાને એ જ પરંપરા ચાલુ રાખી. હા, એ જ નિષ્ઠાથી. એમની ટીમમાં કોઈ ભેદભાવ નહીં. ગરીબ, ધનવાન, ઉર્દુ માધ્યમ, અંગ્રેજી માધ્યમ, કશું નહીં. મેદાન પર આવ્યા પછી બધા એક ટીમ. એમનો જીવન મંત્ર શું છે? એકતા. એ જ એમની ટીમનો જીવન મંત્ર. અને એમની તાલીમના કારણે ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચ્યા છે. સાચે? હા, અને કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. અરે વાહ! આટલા સંઘર્ષ પછી આ છોકરીઓના સપના હવે કેવા હશે? હવે એમના સપના ખૂબ મોટા છે. અફસાના શું કહે છે? અફસાના કહે છે કે જો અમે સખત મહેનત કરીશું તો એક દિવસ દેશ માટે રમીશું અને પેલા ક્રિકેટના ખેલાડીઓ છે ને એટલા જ પ્રખ્યાત થઈશું. એમનું લક્ષ્ય શું છે? ભારતની મહિલા ટીમ માટે સુવર્ણચંદ્રક જીતવો છે, ગોલ્ડ મેડલ. ખુશનૂર અને આફરીન શું કહે છે? ખુશનૂરના શબ્દો બહુ સરસ છે. એ કહે છે, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો એને કહેવાની હિંમત રાખો. અને આફરીન? આફરીન ઉમેરે છે, જો તમારું પોતાનું કોઈ સ્વપ્ન હોય તો એને પૂરું કરવા માટે તમારું શ્રેષ્ઠ યોગદાન આપો. બરાબર. નાગપાડાની આ બાસ્કેટબોલ ટીમની વાત ખરેખર હિંમત, સખત મહેનત અને ટીમવર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે. એમણે સાબિત કરી દીધો કે જો મનમાં નક્કી કરી લો તો સમાજે બનાવેલી કોઈ પણ દિવાલ ઓળંગી શકાય છે. હા, અને આખી વાત સાંભળ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે. કયો સવાલ? કે શું ખરેખર રમતો જેવી પ્રવૃત્તિઓ એ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ હોવી જોઈએ? શું રમતમાં જે કૌશલ્ય જોઈએ, જે શારીરિક ક્ષમતા જોઈએ, એ વ્યક્તિ છોકરો છે કે છોકરી એના પર આધાર રાખે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું?